બોલો સદગુરુદેવ કી જય. સારા કાગળો હોય એ સારા કાગળની ઉપર ચિત્ર દોરનારા ચિતારા જગતમાં ઘણાય છે, પણ જે કાગળ જર્જરિત થઈ ગયો હોય, અડોતા તૂટવા ફાટવા માંડે, એવા કાગળની ઉપર ચિત્ર દોરી દે, એવા ચિતારા તો જગતમાં બ્રહ્મનિષ્ઠ ગુરુ જેવા કોક કોક છે. સજ્જન માણસને સુધારવા એ કોઈ બહુ નવાઈની વાત નથી, પણ દુર્ગુણથી જે હૃદયપટ રૂપી કાગળ ડાગાડોગી પડીને અતિ જર્જરિત થઈ ગયો છે, એવા કાગળની ઉપર સદગુરુએ પોતાના ગુરુગમ રૂપી પ્રેમની સાઈથી, સુરત રૂપી પીછીથી સદગુરુ નામનું એવું ચિત્ર ઉઠાડી દીધું કે જે ચિત્ર કાળાંતરે પણ કોઈ દિવસ મુસાઈ તો નહીં પણ ઝાંખું ન પડે. મુસાવાની વાત તો બાજુ પર રહી, પણ એ ચિત્ર ક્યારેય ઝાંખું ન પડે. તમે નાના બાળકની અંદર ગુરુ ભક્તિના ભાવ જુઓ ને, એના ઉપરથી નિર્ણય કરવો કે આ હૃદયપટ ઉપર ચિત્ર દોરનારો કોક સદગુરુ પૂર્વે જન્મે આને મળેલો છે. આ હૃદયપટ ઉપર સદગુરુ સ્વરૂપના ભાવનું ચિત્ર દોરનાર ચિતારો કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ આને મળેલો છે. કોઈ બોધ પાઠ કર્યા વગર સદગુરુ એ ભગવાન, આ હાવ નિર્ણય જ થઈ જવો એ નાની ચૂની વાત નથી. વિદ્વાનો, ધર્માચાર્યો, કહેવાતા જ્ઞાની અને વિજ્ઞાનીઓ જ્યાં અટવાઈને ઊભા છે, ઈ સરહદને આ બાળક વટાવી ગયો. જે ભૂમિકાની સર્વ કોઈ ઈચ્છા કરી રહ્યા છે, એ ભૂમિકા ઉપર આવડો બાળક જન્મીને ઊભો રહી ગયો. આ શું કે એ હૃદયપટ ઉપર કોઈ સિતારાએ એવું ચિત્ર દોર્યું છે કે જે ચિત્ર કાલાંતરે પણ ક્યારેય ઝાંખું નથી પડતું. મતલબની વાત કે એક વખત એવા દયાળોની કૃપા દ્રષ્ટિથી
આ હૃદયપટ ઉપર એ ચિત્ર ઉઠી જવું જોઈએ. એટલે જીવણ બાપાએ કાંઈક એવી માર્મિક ભાષાની અંદર ભા કુંભાજીએ જ્યારે જેલમાં પીરાતી ગાયું છે કે જોઈ જોઈને ઓરીએ જાયતું, બીબા વિના પડે નહીં ભાઈતું, ભાર તો જીલે ભીતુરે ઓધા મંદિરીએ આવજો, આવો તો વાલમ કરીએ વાતો, આવો તો વાલમ કરીએ વાતો, તમારા વિના નથી રહેવાતું, આ મળી ગઈ છે બરાબર એકાંતો, હે ઓધા મંદિરે આવજો. એવું બીબુ સદગુરુ છે, જે ગુરુગમરૂપી સાઈની અંદર આપણે કાલ વાત કરી હતી કે સુરતની અંદર આવડું મોટો વિશાળ સમાજ એક મહાપુરુષના ભાવથી છે. એક મહાપુરુષનો ભાવ આટલા બધા બીબા ઉપર એણે એવા સિક્કા મારીને ચિત્ર ઉઠાડી દીધા કે વર્ષો પછી તમને ઝાંખમ નથી લાગતી. એટલે એવું એ સદગુરુ બીબુ છે, જે હૃદયપટ ઉપર લાગે તે ચિત્ર હાબેગ ઉઠી જાય. પણ એ સિક્કો ગુરુગમરૂપી સાઈની અંદર પૂર્ણ બોળેલો છે. જેને આપણે ગુરુ કરીએ ને ભાઈ, ઈ પોતે પોતાના સદગુરુની અંદર તરબોળ થયેલા હોવા જોઈએ. જેને આપણે ગુરુ કરીએ, જેનું શરણ ગ્રહણ કરીએ, એ પોતે પોતાના સદગુરુની અંદર જે ભાવથી ભીંજાયેલા હોય એનું બીબુ હમાર હૃદયપટ ઉપર ઉઠે. અને એ એવું ઉઠે કે સમયકાળની પછી એને કોઈ મર્યાદા નહીં. જન્માંતરો સુધી, જન્મ પ્રતિ જન્મ એ ચિત્ર ઉઘડતું જાય. આની એક અજાયબી છે. બીજા ગમે એટલા કંપનીના રંગો વખણાતા હોય કે અમારો કલર 15 વર્ષ સુધી તમારા બંગલાને લગાડો, ગેરંટી. 15 વર્ષ સુધી એને કાંઈ ન થાય પછી હોલ મેં વરહે અમારી ગેરંટી નથી. સદગુરુએ તમારી એક જન્મની નહીં હો ભાઈ, જન્માંતરોની બાહિંદ્રી લીધી છે. ગુરુપદ એટલે તમે કેમ માનો છો? ગુરુપદ એટલે કેમ માનો છો? જન્માંતરો સુધીની જેણે બાહિંદ્રી લીધી છે કે હંસ આના અભાવમાં પીડ્યો રહે એટલે તારે જન્માંતરો સુધી અમારી બાહિંદ્રી છે કે તારે ક્યાંય લટકવા ભટકવાનું નહીં. ને જન્મ પ્રતિ જન્મ કમાઈ ખીલતી જાય, ચિત્ર ખીલતું જાય. અને એટલું ખીલે કે અખિલ વિશ્વની અંદર એની શોભા દેખાય એવું ખીલે. એવા સિતારા સદગુરુ કે એકદમ જર્જરિત કાગળો, મલિન વિચારના લોકો, જેને ધર્મ શું, ભક્તિ શું, જ્ઞાન શું, વૈરાગ્ય શું, વિવેક શું, વિચાર શું, આધીનતા શું, નમ્રતા શું,
મૈત્રી ભાવ શું, ઇન્દ્રિયોનો નિગ્રહ શું, કંઈ ખબર નથી. એવા હૃદયો ઉપર આબેહૂબ ચિત્ર ઉઠાડ્યા. આપણા ગદગંગાના એક ભાઈ એક સાખી લખી, મને બહુ ગમે છે. લખનારને તો સમજાણી હોય કે ન સમજાણી, પણ મને બહુ ગમે છે. કે ગાયો ભેંસો ઘેટા બકરાના ગોવાળ તો જોયા ઘણા જગમાં, પણ સાદુડા સિંહને સરાવવા ઈ શક્તિ હતી ગુરુ ઉગમમાં. ઘેટા બકરા સરાવે એવા ગોવાળ તો ઘણાય જોયા, પણ સાદુડા સિંહને સરાવે, સિંહને સરાવવા એ કોઈ નાની વાત નથી. ફાટેલ માઇન્ડ પડખે ચડ્યું ન થાય એવાને બ્રહ્મ સ્વરૂપની અંદર સરિયા કરતા કરી દીધા. સંતો એક ગોવાળ જ છે. આપણી વૃત્તિ રૂપી ગાયને બ્રહ્મ સ્વરૂપની અંદર સરિયા કરાવે એવા ગોવાળ સદગુરુ છે. ને કૃષ્ણ મને લાગે એ ગાયો વધારે ચારી લાગે છે. દરેકની વૃત્તિઓને બ્રહ્મ સ્વરૂપની અંદર સરિયા કરાવી દીધી એવા ગોવાળ સદગુરુ છે. ભટકેલ મનની ભૂલો સુધારવી, વૃત્તિનો વળાંક કરવો, ઉલટે માર્ગેથી સુલટે માર્ગે લઈ આવવી, એ કોઈ નાની સૂની વાત નથી. ઉલટે માર્ગેથી વૃત્તિને સુલટે માર્ગે લઈ આવવી એ કોઈ નાની સૂની વાત નથી. તો સમ્રાટ સત્તાધારી ધારે તો બ્રહ્માંડના પવનને પણ રોકી દે એવા સમ્રાટ સત્તાધારી મહાપુરુષો વૃત્તિના વળાંકને વાળી શકે, બાકી વાતમાં માલ નથી. એવા સદગુરુની સદાયને માટે બલિહારી છે. એના જન્મને ધન્ય છે. એક મહાપુરુષનો જન્મ, એનું અવતરણ લાખો નહીં કરોડોનો ઉદ્ધારક થાય. એની મહાનતાનો તમે વિચાર કરો, એની શક્તિનો વિચાર કરો, એની ગુરુ ભક્તિનો વિચાર કરો. એમ થાય કહો, આપણે એક પોતે પોતાનું સુધારી નથી શકતા, બરાબર છે ને? આપણે એક પોતે પોતાનું સુધારી નથી શકતા. કરોડોના જીવનને સુધારી દેવા એ કોણ કરી શકે? કે બ્રહ્મનિષ્ઠ ગુરુ, બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા ગુરુ કરી શકે. સંતો કબીર સાહેબ એ સદગુરુનો મહિમા ગાતા કે છે, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. એવા ગુરુની મૂર્તિની બલિહારી છે, જેના પ્રાગટ્યને ધન્ય છે. દર્શન કરતા દોષ ટળી જાય, પરસતા પાવન થઈ જવાય. જેના ઉપર એની સુરતા ઢળે, એના અવિદ્યાના બધા અંશો દૂર થઈ જાય. એવા સદગુરુની બલિહારી છે.
સંતો એસી ગુરુમૂર્તિ બલિહારી. આ જગતમાં માનવ સમાજ ઉપર સાસુ હિત કરનારા, માનવ સમાજને પરમ સુખી બનાવનારા, અવલૌકિક અને ભૌતિક બે વાતે માનવને સુખી બનાવનારા હોય તો ઊંડાણમાંથી તમે તપાસ કરો તો સંતો છે. બે માર્ગને યથાર્થ સમજાવનારા સંતો છે. એટલે એસી ગુરુમૂર્તિ બલિહારી, ગુરુદાતા, મોક્ષ જ્ઞાનના દાતા. સદગુરુ જેવો કોઈ દાતા નથી. કેવડો દાતા. શેનું દાન આપે છે કે સદગુરુ બ્રહ્મનું. એટલે સ્પષ્ટ શબ્દમાં કહું તો ઈશ્વરનું. તમને ઈશ્વરનું દાન આપે. હવે જેને ઈશ્વરનું દાન મળી ગયું એને બાકી શું રહ્યું? કયું સુખ બાકી રહ્યો? ન્યા હું ઘટે ઈ ગયો. જગત નિયંતા કયો જેને, અખિલ વિશ્વની શક્તિ તમે જેને કયો, એનું દાન આપી દીધું. ગુરુ જેવું કોઈ મળે નહીં, જે અપાય નહીં કોઈથી નિર્ધાર. ગુરુ તો ગુપ્તમાં ગુપ્ત આપી દે, દાખવે નિજ દીદાર. થાય એવું કોઈથી રે સાસી કેજો સૌ કોઈ. ગુપ્તમાં ગુપ્ત જે વસ્તુ એ બ્રહ્મનું ભાવેથી દાન આપી દે. જે દાનથી યાસક વૃત્તિ જ મટી જાય, અજાસી બની જાય. એમ કહેવાય છે કે જ્યારે ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ ભોગવી અને અયોધ્યાની અંદર પાછા પધાર્યા, એટલે ચારણોને, ભાટોને, માગણ જેને આપણે કહી યાસકો, ઢગલા બંધ આવી પડ્યા. ભગવાન પાછા પધાર્યા છે તો આપને કઈ મોજ આપશે. અને ખરેખર જેટલા જેટલા યાસકો આવ્યા હતા એને ભગવાન રામચંદ્રજીએ એટલી ભેટ આપી. તુલસીદાસે રામાયણની અંદર લખ્યું છે કે તે જાસક અજાસક બની ગયા, માગવાનું જ ન રહ્યું. એટલે આપને એમ થાય કે એના ખજાનામાંથી મુઠ્ઠીઓ ભરી ભરીને કિંમત ન કાંઈ એવા હીરા છે ને, એ દઈ દીધા હોય. પછી આખી જિંદગી ખાય તોય ખૂટે નહીં એટલું દઈ દીધું હોય. પછી એને ક્યાં માગવા પાણું રહ્યું? આપણે તો એવો જ અર્થ કરીને બેસી જઈએ ને. પણ હું એમ કહું છું કે આ દુનિયા આખીની સમૃદ્ધિ તમારી ઘેરે આવી જાય તોય તમારી ભિખારી વૃત્તિ ન મટે. હું કેવું છું, ભિખારી વૃત્તિ ન મટે એનું શું કેવું છે? પણ વૃત્તિ જે પદને ઈચ્છતી હતી એ પદ મળી જતા વૃત્તિ વિરામી ગઈ. વૃત્તિ વિસ્મય સમ્યક સમાધિ. વૃત્તિનું વિસ્મરણ થઈ ગયું, વૃત્તિ જ મટી ગઈ.
પછી ઈચ્છા કરે કોણ? એટલે જેને સદગુરુ મળ્યા તો ભગવાન રામચંદ્રજીએ એ વખતે જે યાસકોને જે આપ્યું, યાસક એટલે જિજ્ઞાસુ, જેને જોતું હોય એ માગવા જાય ને. સુરતમાં માણા ગણાય છે, તમે અહીંયા એટલા આવ્યા એટલા માગણ છો ભાઈ. જે અહીંયા આવ્યા એટલા માગણ છે. એટલે જિજ્ઞાસુ કંઈક શીખ લેવાને માટે જ તમે અહીંયા આગમન કર્યું છે. કંઈક લેવાની ભાવનાથી જ આવ્યા છો ને. જિજ્ઞાસુ જ મહાપુરુષના ચરણ ઉપર જાય છે. તો રામચંદ્રજીએ જે ભિક્ષા એ વખતના યાસકોએ આપી, એ જ ભિક્ષા આપણા સદગુરુએ આપણને આપી છે. જો એમાં ધ્યાન દે તો સદાને માટે વૃત્તિના ભિખારા વૈડા મટી જાય, યાસક વૃત્તિ મટી જાય, લાલચની લાળુ પડતી બંધ થઈ જાય. ઢોરને લાળો પડે એટલે શું થયું હોય ભાઈ? મને હારું એ ભૂલાઈ ગયું. વલ્લો 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 થયો હોય ને એટલે ઢોરના મોઢામાંથી લાળવું પડે. પણ એનો ઔષધ આપવામાં આવે ને વલ્લો મટી જાય એટલે લાળું પડતી બંધ થઈ જાય. એમ અને કે છે વલ્લો આવે તે આખા ગામના ઢોરમાં આવે, એક બે માં નહીં. એમ જનરલ વલ્લો છે. આ તો મારા નાથ સદગુરુની દયા હોય ને તો લાળુ પડતી બંધ થાય ભાઈ, નગર લાળુ પડતી બંધ થાય એમ નથી. તો એની દયા જેના ઉપર ઢળી ગઈ, એ જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર એને રાજીપો છે. બસ મારા નાથે ન્યાલ કરી દીધા છે અને એવું મનથી નિર્ણય કર્યો છે કે આ જગતમાં આપણે સદગુરુ મળ્યા એ આપણે ખાટી ગયા છે. બસ હવે કંઈ ઘટતું નથી. યાસક વૃત્તિ મટાડી દીધી, અજાસી બનાવી દીધા. એવા દાતા જે મહાજ્ઞાનનું દાન આપી આ વૃત્તિની લાલચ મટાડી દે. જ્યાં સુધી જીવન લાલસુ છે ત્યાં સુધી જીવનની અંદર અનેક પ્રકારના ઉદ્વેગો થવાના છે. ફલાણાને ઘણું પણ આપને કાંઈ દેશ પણ એ એનું છે, તો હું કામ લારા જઈ છો? કોડડ જે છે એનું છે, એના તારે હું કામ લારા જેરવા જોઈ ભાઈ? ફલાણાને કેટલું, ઢીકડાને કેટલું, ઓલાને કેટલું, ઓલાને કેટલું. હવે જે જેની પાસે છે એ પોતપોતાની કમાઈનું છે. તારું કમાઈનું તારી પાસે છે ભાઈ. હવે ત્યાં લારા ઝેરીને તારે શું કરવું છે? અજાસી વૃત્તિ બની ગઈ, એને જગતની અંદર ક્યાંય યાસવાપણું નથી. લાલચનો દોર જ કપાઈ ગયો. એટલો સુખ્યો છે, એ એટલો આનંદ મારે છે, એના જીવનની અંદર ક્યારેય શોકની કે કલ્પનાની સાયા ઢળતી નથી. આ દાન આપનાર ગુરુદાતા, ગુરુ વિધાતા, વિધિના પણ સ્વામી એમ કહેવાય છે કે વિધિએ જે લેખ લખ્યા હોય એ કોઈ દી ભૂસાય નહીં.
વિધિના લખેલા લેખો ટાળ્યા ટળતા નથી, એવા ગાણા પણ ગવાઈ ગયા છે. તો હું એમ કહું છું કે જેસલે સરોવરની પાળ્યું તોડીને મા બાપને દુભાવ્યા, બેન ભાણેજને દુભાવ્યા, કેટલાય મોડ બંધાઓને માર્યા ને ડુંગરે દાવ લગાડ્યા ને પશુ પંખી મૃગાનો તો કોઈ પાર નહીં. આવી હિંસા કરનારો માણસ એના કાંઈ લેખ નહીં લખાણા હોય? કે આઈની જેમ પછી લાસલુસ દઈને કઈ છુટકારો થઈ ગયો છે? ના ના. પણ સદગુરુ એવા મળી ગયા જેને વિધિના લેખ ઉપર મેખ મારી દીધી. કર્મની રેખ ઉપર મેખ મારે એવા સંતો છે. આપણે ઘણી વખત ઓલું દ્રષ્ટાંત કહીએ છીએ કે પુત્રની એષણા વાળો કોઈ પુત્ર પ્રાપ્તિ માટે ઝંખે છે, પુત્ર પ્રાપ્તિ થતી નથી ને કુદરતી રીતે નારદનું મળવું થઈ ગયું. એટલે કે ભાઈ સાહેબ ઉભા રહ્યો, તમે સંત છો, મહાપુરુષ છો, અહીં મૃત્યુલોકના સંદેશા ભગવાન સુધી લઈ જાઓ છો અને ભગવાનના સંદેશા અહીં સુધી લાવો છો. મારે ભગવાન પાસે માગવું નથી, પણ મારા વતી પૂછતા આવજો કે મારા ભાગ્યમાં પુત્ર છે કે નથી. હોય તો એને માટે દાખલો કરો, નકર એક પરેડ મૂકીને એનું ભજન કરું. મને ભગવાન દીકરો દે એમાંય મારે નથી કેવું, તમે ખાલી આટલું મારું ભવિષ્ય જાણતા હો, બસ મારે આટલું જ પૂછવું છે. ભલે ભાઈ. નારદે ભગવાનને પૂછ્યું કે આ દેશ ને આ દેશની અંદર, આ ગામ ને આ ગામની અંદર આ માણસ જોવોજી, એના ભાગ્યમાં દીકરો છે કે નથી? કોમ્પ્યુટરમાં એની ફાઇલ કાઢો તો ભગવાને ફાઇલ કાઢીને કે ભાઈ એના ભાગ્યમાં 7 જન્મ દીકરો નથી, કે કાંઈ નહીં, બહુ સારું. પાછા નારદ નીકળ્યા અને એ બ્રાહ્મણને સંદેશો આપી દીધો કે ભાઈ મથણા મત તો નહીં, તારા ભાગ્યમાં 7 જન્મ દીકરો નથી. ભગવાને કોમ્પ્યુટરમાં જોઈ દીધું, તારી ફાઇલ 7 જન્મ કોરી છે, કાંઈ નહીં. ને કુદરતને કરવું છે. ગામમાં કોઈ મસ્તરામ ચડી આવ્યો, મસ્ત દશામાં આટા મારતો, ભૂખ લાગેલી, ओ बहुत सुधा लगी है, भगवान के वास्ते कोई बाटी भेज दो. एक भेजे उसको 1, 2 भेजे उसको 2, 3 भेजे उसको 3 અને 4 भेजे उसको 4. બાઈ બહુ વિવેકી, મેળી ઉપર બેઠી બેઠી રોટલી કરે ને બજારમાંથી અવાજ સાંભળી ગઈ. ગરમ ગરમ રોટલી ઘીમાં બોળી પોતાની હાડીને છેડે બાંધીને નીચે જવા દીધી. લ્યો મહારાજ, 1 બાબુ દઉં, આ મૈયા ભેજ દો, બીજી, ત્રીજી, 4, બસ રખ દો, રાખી દે. 4 રોટલી ખવડાવી અને સમય જતા એ બ્રાહ્મણને અહીંયા 4 દીકરા. બીજી વખત નારદ નીકળ્યા ને આ જોઈ દો, શરણમાં પડી ગયો, બાપજી
આપ જેવા સંતના દર્શન જ દોષ નિવારણ છે. જ્યાંથી તમારું દર્શન થયું ત્યાંથી મારા ભાગ્યના કમાડ ઉઘડી ગયા અને આપની દયાથી પધારો મારે ત્યાં શ્યાર દીકરા. નારદ કે શું વાત કરશો? કે મારા ગુણ ગાય છે, હજી મારી મહાનતા માને છે. નકર આવડો આ કદાચ હામો પડે તો મારે શું કરવું? કે તું તો સંદેશો લઈ આવ્યો તો તારા ભાગ્યમાં 7 જન્મ દીકરા નથી, પણ નારદા ભાઈડાને 4 થયા. મારે શું કરવું? હું મોઢું દેખાડવું? ભગવાન ક્યારેક નાટક કરી મને મૃત્યુલોકની અંદર ઝાંખો પાડે છે. એને 4 દીકરા દેવાતા તો હું બ્રાહ્મણ પાસે ક્યાં લાંસ ખાવાનો હતો? પણ આવું કરવાનું એને શું હરખ છે? આમ કરવાથી ફાયદો શું, લાભ શું? એટલે નારદ જરા ભગવાનની ઉપર રોષે ભરાઈ ગયા, ક્રોધે ભરાઈ ગયા. જઈને ઠપકો દઉં. એકદમ ક્રોધમાં શરીર ધ્રુજવા લાગ્યું. ઠપકો દેવાને માટે ઉપડ્યા ભગવાનને. ભગવાને ગેટ ઉપર મેલેલા કેમેરા ઉપર જોઈ લીધું, ગાડી ગરમ ગરમ આવે છે. શું કહેવાય એને? હજી કહેવાતા હોય. ગરમ ગરમ ગાડી આવે છે, પાણીની ડોલ તૈયાર રાખવી પડશે, નકર આ ફોલ્લા ઉપાડી દે. નારદે અંદર એન્ટ્રી કરી એટલે ભગવાન સિંહાસન ઉપરથી નીચે ઉતરીને માંડ્યા આળગોટિયા ખાવા, રડવા માંડ્યા. ભગવાનને ધખવાનું નારદ ભૂલી ગયા. શું થઈ ગયું? શું થઈ ગયું? શું થઈ ગયું? હે પ્રભુ શું થઈ ગયું? કે નારદા વાત કરીમાં એટલું અહીં કલેજામાં દુખાવો ઉપડી ગયો છે, સહન નથી થતું. હવે આનું મારે શું કરવું? ક્યાં વૈદ્યને બોલાવું? ક્યાં ડોક્ટરને બોલાવું? શું કરવું? કયો ઉપાય કરવો? જલ્દી કયો. એ નારદા આ દુખાવો કોઈ વૈદ્યથી, કોઈ ડોક્ટરથી, હકીમોથી મટશે નહીં. તો ભગવાન શું કરવું? એનો શું ઉપાય છે? જલ્દી કયો. જે કયો એ કરવું. કે નારદા કોકનું કલેજું માણાનું મળી જાય, એ કલેજું અહીં અડાડવો પડે એમ છે. તે વિના આ કલેજાનો દુખાવો કલેજું ઓઈડા વગર મટે નહીં. જે મનુષ્યને અવિદ્યારૂપી દુખાવા છે એ કલેજાના છે ભાઈ. અને એ કલેજા કાઢીને દે એવા સદગુરુ મળ્યા વગર દુખાવા મટશે નહીં. હો, સંતો કલેજા કાઢીને દે છે. દે જટલી આવું છું, ગોતું છું. હાથમાં એક થાળી લીધી ને આવડો મોટો સરો લીધો. ગામમાં નીકળી પડ્યા. ભગવાન કે વાસ્તે કોઈ કલેજા દે દો, ભગવાન કે વાસ્તે કોઈ જલ્દી કલેજા દે દો. કારણ કે નારદને જ નહોતું, નારદને જ કલેજું હતું નહીં. આવડો આ મસ્ત રામ પડેલો. યાય નારદા, ભગવાનને કલેજામાં બહુ દુખાવો પીડ્યો છે અને માણસના બીજા કલેજા વગર એ દુખાવો મટે એમ નથી. માટે કોઈ કલેજું ભેજ દે. લાવ લાવ. હાથમાંથી થાળી સરો લઈને એકદમ ઘા કરી કલેજું કાઢીને કે લઈ જા. નારદ તો રાજી થઈ ગયા કે મેં કામ કરી દીધું. તો યા તો લડે સિપાહી ને ફૂલે પિજારા. કથત બકટ ઠોર સલાવે, લડે સિપાહી ને જુજે ફૂલે પિજારા. ઓરનકુ પરમોદ દેવે પણ દીપક નીચે રહે અંધિયારા.
लाल के गेप की बात कुदरत जाने ने कुदरत ने जाने से कोई जाननहारा। भगवान ने कह लियो झट। भगवाने अडाड़ी ने के हाश नारदा ते काम कर दी तू नकर मने कंईक थई जात। जा जा जेनु होय एनु पाछुं दी आव्यो। पाछुं कलेजो आपी आव्यो पण ओली धखवानी दाय जेटली ने એટલી। पाछा आव्या ने तरत ई वात काढी भगवान मारे आज तमने एक ठपको देवो छे। शुं भाई કે તમારે ઓલા બ્રાહ્મણને 4 દીકરા દેવાતા તો મને એમ કીધું કે એના બાઈકની અંદર 7 જન્મ દીકરા નથી અને આજ એને ન્યા 4 દીકરા રમે છે તો હું એની પાસે લાંચ ખાઉં છું। મને જૂઠો હું કામ પાડો છો મૃત્યુલોકની અંદર? કે નારદ મેં નથી દીધા તો બીજો ભગવાન છે? તમે નથી દીધા તો બીજો ઈશ્વર છે? બીજો કોઈ વહીવટ કરતા છે? બીજો કોઈ નિયંતા છે? કે ના ના તો દીધા કોણે? ભગવાન કે નારદા કલેજા કોણે દીધા? એણે દીધા છે। તો સંતોએ આને માટે કલેજા આપી દીધા છે। मन वृत्ति चित्त ने अहंकार 4 अंतस्करणનું कलेजું આખે આખું પોતાની આરાધ્ય મૂર્તિ સદગુરુમાં સમર્પણ કરી દીધું છે। એ એના બોલેલા વચનો ફળે ઈ કે એમ થાય। એ કર્મની રેખ ઉપર મેઘ મારી દે જેણે કલેજા આપી દીધા છે। एवा वसन विवेकी साध सलूणा जेने देखीने मारा नेणा ठरे सुखना सागर अंतर उजागर प्रेम नेमनी पारख करे गुरु शब्दे सन्मुख आली अने अविगतनी गत अंतर धरे। एवा वसन विवेकी साध सलूणा जेने देखी न जापड़ा नेणा ठरे। गुरुदाता गुरु विधाता परमार्थ उपकारी मोटामां मोटो परमार्थ जगतनी अंदर संतो करे छे। धर्मरूपी संस्कृति ने कायम ने माटे मानव समाज में जाळवी राखी होय तो संतो ये जाळवी राखी छे। नहीतर घड़ीक में माणस ऊंधे माथे हालवा मंडी जाय छे। सिद्धांत ने बोली ने हालवा मंडी जाय छे। स्वार्थ गेलो थईने न करवाना अकर्मो करे छे। ए स्वार्थ वृत्ति ने टाળી हमेशने माटे सत्य ज्ञानना बोध करी अने धर्मरूपी संस्कृति ने संतोए जाळवी राखी छे। जो संतोना उतराण न थाय तो माणस भगवान होय एवुं भूली ज जाय। भगवान हो ई खबर न आटली तड़ेडाटी पड़े तो हड़जम जेवा हाले छे। तो संतोनी साया न ढळती होय तो शुं थाय? ईश्वरवादने ज भूली जाय। एटले कायमने माटे ईश्वरનું प्रतिपादन करनार एनी झांखी करावनार एनी ओळखाण करावनार मानव समाज पर मोटो उपकार करनार परम हितेशु संतो छे।
જે પરમાર્થથી માણસ એક જન્મ નહીં જન્મો જન્મ સુખી થાય. સદગુરુએ જે તમને ચાવી આપી આ એક જન્મ સુખી થવાની નથી આપી હો ભાઈ. જન્મ પ્રતિ જન્મ, જન્મ પ્રતિ જન્મ, જન્મ પ્રતિ જન્મ તમારું સુખ વધતું રહે બધી રીતે, બધી રીતે. એવી ચાવી સદગુરુએ આપી છે, કારણ કે લૌકિક અને અવલૌકિક બે સુખનું મૂળ તો ઈશ્વર જ છે કે બીજું કોઈ છે? બે સુખનું મૂળ ઈશ્વર છે. એની ચાવી સદગુરુએ આપી અને જન્મ પ્રતિ જન્મ સુખી બની શકીએ એવો ઉપકાર સદગુરુ સંતે આપણા ઉપર કર્યો. એટલે ગાવાવાળાએ એમ ગાયું છે કે ખાલ રે પડાવું શરીર કેરી, એની ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી શિવાળીને તમને પહેરાવું, તોય તમારો ગણનો ઓસિંગણ ન થાવું, તોય તમારા ગુણનો બદલો હું વાળી ન શકું, ન આપી શકાય. જે કરે નહીં ભગવાન વ્યાપક રૂપે રહેલ, કર્મ મુક્ત કરીને પલમાં લાભુ પાર ઉતારે ગુરુદેવ. ધર્મ ધુરંધર દેવ આપે પદ તત્ખેવ, સદગુરુ તો ધર્મ ધુરંધર દેવ. જે વ્યાપક રૂપે રહેલો ઈશ્વર જે નથી કરતો એ સગણ બ્રહ્મ રૂપે પ્રાગટ્ય લય અને સંતો મહાપુરુષો એ ઉપકાર કરે છે. તમારી ઘીરે બેઠા ઉપદેશ આપી અને તમને ન્યાલ કરી દે છે. જગતમાં સદગુરુ એક એવું તીર્થ છે જે તમને ચાહી રહ્યું છે. તમને સામે આલીને પવિત્ર કરે એવું તીર્થ હોય તો જગતમાં બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. એટલે તમે આખી જિંદગી કદાચ ગંગાજી ન જાઓ તો ગંગાજી તમને કાગળ ન લખે. બધાય નાઈ ગયા ને તું ન આવ્યો નંદા? લખે? ગુરુ લખે હો. અને લખ્યા ને એની બ્રહ્મ રસાયણ સરિતા દાદાના 3 ભાગ લખાણા છે. એ એટલે લખ્યા છે કે બધાય નાઈ જાય છે, તમે રહી જતા નહીં હો ભાઈ. આ તીર્થ તમને કાગળ લખે. હેલા ગુરુ પૂનમ જેવું ટાણું હોય ગયું, તું કેમ ક્યાં નવરો નહોતો? મળા કામકાજ તો હાલ્યા કરે, પણ દર્શન પરસન અવિનાશી પછી નો આવે ગાંડા સોરાસી. કોણ લખે? કોણ કહે? સદગુરુ કે. ઓલો તીર્થ તમને ક્યારે કાગળ ન લખે અને ન્યા જાઓ તો તમને કાંઈ કહે નહીં. તમે નાયા એટલે ગંગાજી તમને એમનો કે તું પવિત્ર થઈ ગયો છો, જવા દે. આ કહે હો ના ના હવે તું પવિત્ર થઈ ગયો, હવે બરાબર છે, હવે મને ગમ્યું, હવે તારું જીવન બરાબર છે, બસ માળા આમ કરાય, આમ રેવાય. આવી રીતે રહેવાથી માળા આપણો માર્ગ શુદ્ધ થાય, સફળ થાય. આમ રહેજો, આમ કરજો. કોણ કે? ઓલું તો આપણે ને આપણે મનમાં નક્કી કરવું, હું થઈ ગયો હોઈશ ને. હે, હું સિદ્ધ થાવો અકર થયો છું તે મનથી નક્કી કરીએ. મનથી નક્કી કરવાનું. ત્યારે સદગુરુ એવું તીર્થ છે જેને પ્રમાણભૂત તીર્થ કહેવામાં આવે છે, જ્યાંથી તમને પ્રગટ પ્રમાણ પ્રાપ્ત થાય. અનુભવનો અંશ તમારામાં ફૂટે એવું પ્રમાણભૂત તીર્થ હોય તો ગુરુ છે. ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી, આનંદરૂપ, જેનું સ્વરૂપ કાયમને માટે આનંદમય છે. જ્યાં કોઈ દી
જરાય ઝાંખપની સાયા દેખાતી નથી. ગુરુ દત્તાત્રેય મહારાજને જોઈને યદુ રાજા જેવો રાજા આંટી ખાઈ ગયો કે મહારાજ મને બહુ અસરજ થયું છે. કે શું રાજા, છેનું અસરજ થયું છે? કે મારી પાસે દેહ ભોગવવાના સાધનો ઢગલા બંધ પડ્યા છે, કઈ ઘટતું નથી. એક માગું ત્યાં 10 વસ્તુ હાજર થાય એવી અત્યારે મારી સાહેબી છે. પણ છતાંય તમારા જીવનની અંદર જે હું આનંદ જોઉં છું એ આનંદ મને નથી. મારે 2-3 વાર તમારી મુલાકાત થઈ. દરેક મુલાકાતે મેં તમારો ચહેરો જોયો તો એટલો પ્રફુલ્લિત, જાણે કાંઈ તમને હું મળી ગયું હોય, શું પ્રાપ્ત થયું હોય એ તો કોણ જાણે. પણ તમારો ચહેરો પ્રફુલ્લિત, તમારો આનંદ, નગર તમે જંગલમાં રહ્યો છો, ફળનો આહાર કરો છો, કંઈ કરતા નથી. નગર માણસ કાંઈક કરે તો આનંદ આવે. તમે કાંઈ કરતા નથી અને આટલા આનંદિત છો તો તમારામાં એ આનંદ છે નો. ગુરુ દત્તાત્રેય મહારાજ કે રાજા, એ આનંદ કોઈ ભૌતિક પદાર્થનો નથી. ભૌતિક પદાર્થનો આનંદ આટલી પ્રફુલ્લિતતા આપે નહીં. ભૌતિક પદાર્થના આનંદની હારે વાયડાઈ હોય. ખ્યાલ આવ્યો? અને ઘણા અનુભવ હશે જ. ભૌતિક વાત કાંઈક મળ્યો, એનો સુખ મળ્યું, એની હારે વાયડાઈ ભળી ગઈ હોય. એ આનંદમાં હાલે પણ એની હારે વાયડાઈ આટા માર્યા કરતી હોય. આમ સકડ ભમર સકર. હે આનંદ તો ઈ છે કે જેને જોઈને સર્વ કોઈને આનંદ થાય. સંતો આપને શું આપી દે છે કે જેને જોઈને આપને આનંદ થાય છે અને વધારે ને વધારે આપણે ત્યાં એનું આગમન થાય એવી કેમ ઈચ્છા રાખીએ છીએ? કાંઈ આપણે દઈ દઈએ છે રૂપિયાને થપા કે ના ના એવું કાંઈ નહીં. તો કેમ આનંદ થાય છે? કે ઈ કોણ જાણે, પણ જોઈને મજો આવે છે, બીજું કાંઈ નહીં. હો વાત ને એક વાત. નકર આપણે અંગત સગા હોઈએ, વેવાય વેલા જેને કહી તો આતર હોયરા કહેવાય. દીકરા દીકરીના સંબંધો એટલે તો સ્વાર્થ છે ને. પણ તમારો હગો વેવાય 2 વાર ને 5 વાર ને 10 વાર ઉપરા ઉપર તમારે અહીંયા મહેમાન થઈ જાય કે ગોતતા ગોતાઈ ગયો. પણ આ ધંધો કરાય અકલ નથી. હોય મહેમાન એ પણ કાંઈ આમ હે અરુષિ થઈ જાય ને. તમારો અંગત છે જેની અંદર તમારો કાંઈક સ્વાર્થ થઈ છે, છતાંય અરુષિ થઈ જાય. સંતોને જોઈને કોઈ દી તમને અરુષિ નહીં થાય. અને જોઈને અરુષિ થાય એ કદાચ સંત નહીં હોય ભાઈ. થાતી હોય તો સંત નહીં હોય તો જોઈને ક્યારેય તમને અરુષિ ન થાય, એના પ્રત્યે આદર ભાવ જ થાય. ન નમાડવો હોય તો મસ્તક નમી જાય, એ સાસા સંત છે એનો એ પુરાવો છે. સંતો ક્યાં કોઈને કહેવાય કે અમારા ગુણ ગાવ ને અમારો મહિમા વધારો, અમને આમ કયો ને અમને તેમ કયો ને. એને કાંઈ કીધું છે?
ઉગારામ બાપા તો એમ કહેતા કે હું ઉગો એટલે ગુગો, પણ તમે કેવા મીંડા ઉગારામ ને ઉગમેશ્વર ને ઉગારામ દાદા ને લાભુ દાદા એ દરેક ભજનની અંદર દાસ લાભુ લખ્યું, પણ તમે કેવા મીંડા દાદા ને લાભેશ્વર નાથ ને. એણે ક્યાં કીધું હતું? ક્યાંય એના હાથથી એકેય અક્ષર લાભેશ્વર નાથ એવો લખ્યો હોય તો બતાવો. ઉગારામ દાદા એના કાગળમાં ક્યાંય ઉગમેશ્વર એટલું લખ્યું હોય તો બતાવો. તમે કેવા માંડ્યા, તમે આદર ભાવ કરવા માંડ્યા. શું છે આ બધું? બ્રહ્મ દીક્ષા વાળાને ઠરાવનું નામ મૂકવું નથી પડતું, સમાજ જ એનું નામ પાડે છે. ઠરાવ કરે એ નામ બરાબર નથી, પણ એની મેળાએ જ આ નામ સમાજ ઉપર એમને ગુંજવા માંડ્યા કે નહીં. એટલે એ મહાપુરુષનું જીવન આત્માનંદની અંદર વહન કરી રહ્યું છે. એટલે એ ચહેરો જોઈને, ગુરુ દત્તાત્રેય મહારાજને જોઈને યદુરાજાને એમ થયું, કહો આ આનંદ કાંઈક બીજો જ છે, આ આનંદ કાંઈક બીજો જ છે. એટલે દત્તાત્રેય મહારાજે કીધું કે રાજા, એ આનંદ તો મારા સ્વરૂપનો જ. તારી વાત સાચી છે. એ આનંદ મારા આત્માનો છે, મારા સ્વરૂપનો છે, સ્વરૂપ ભાનનો છે. તો કે મારે એનો કંઈક ભાગ જોઈએ છે. મને એ આનંદ પ્રાપ્ત થાય એવી દયા કરો. આ રાજના સુખ તો માણી જોયા, ભોગવી જોયા, જાણી જોયા, પણ એમાં ક્યાંય સુખ કે આનંદ નથી. નક્કી થઈ ગયું છે. તમે આનંદ માણી ગયા છો એ કાંઈક માણવા જેવો હોય એવું મને લાગે છે. એટલે આનંદરૂપ સ્વરૂપ દયાનિધિ, જેનું સ્વરૂપ દયામય છે, કરુણા જેના હૃદયમાંથી કાયમને માટે વર્ષા કરે છે, કરુણાના ભાવો જેના હૃદયમાં કાયમને માટે પ્રગટે છે, કરુણાની મૂર્તિ કહેવાય છે. એક રાજા ધર્મિષ્ઠ એટલે દેવ દર્શને ગયો. હવે દેવ દર્શને બેઠો છે. દર્શન કરીને જરા પટાંગણમાં અને એક ઓછીતાનો પથ્થરનો ઘા આવ્યો અને સીધો રાજાના માથા ઉપર રાતું નીકળી ગયો. એને તો ભાઈ રક્ષકો ભેળા હોય. દોડા દોડ કરીને કોણે ઘા મૂક્યું માર્યો એને પકડી પાડ્યો. તો એક ભિખારી માણસ, એણે ઘા મારેલો, એને સૈનિકો પકડી લાવ્યા કે રાજા આ પથ્થરો એણે માર્યો છે, બોલો આને શું દંડ આપીએ, ફાંસીએ ચડાવી દઈએ? રાજા કે પણ ધીરા તો રહ્યો, એને મને પૂછવા તો દ્યો કે ભાઈ તે ઘા માર્યો શું કરવા? કે મહારાજા ગરીબ માણસ સૌ, છોકરા 2-3 દીથી ભૂખ્યા છે, અને ખાવા કઈ મળ્યું નહીં. મજૂરી કાંઈ ચાલતી નથી. એટલે અહીંથી નીકળ્યો અને આ બોરડીમાં બોર જોઈ ગયો. એટલે મને એમ થયું પથ્થરો મારી ને થોડાક બોર ખરે તો મારા બાળકો માટે લેતો જાઓ. પણ અમારા ગરીબના ભાઈ ગઈ ગરીબ જ હોય ને, અમારા ગરીબના ભાઈ ગઈ ગરીબ જ હોય ને. એ પથ્થરો સીધો તમારા માથામાં લાગ્યો, મેં સાઈને માર્યો નથી. રાજાને એમ થયું કે હા. સૈનિકોને કે આને કપડાં લતા ખોરાકી જે કાંઈ જોઈએ આપણા કોઠારમાંથી જલ્દી આપો,
અને આની ઈચ્છા પૂર્ણ કરો, આનું ભિખારું પણ મટી જાય એવું કરો, કાં તો રાજમાં નાની એવી નોકરી આપી દો. કે પણ બાપુ તમને પથ્થર માર્યો એને નોકરી ને એને આ બીજું ને ત્રીજું ને દેવાનું. રાજા કે જો ભાઈ, એણે બોર ખેરવા માટે પથ્થરો માર્યો, તો પથ્થરો મારે તો વૃક્ષ એને બોર આપે છે, અને એણે મને પથ્થર માર્યો ને કાંઈ ન આપું તો હું બોયડી જેવોય ન કહેવાવ ને, તો હું બોયડી જેવોય ન કહેવાવ ને. લોકો મને તો રાજા કહે છે, દેવ કહે છે. એમ મહાપુરુષનો અપકાર કરે એની ઉપર પણ ઉપકાર કરી અને તારવાનો સ્વભાવ છે. કરુણાની મૂર્તિ કહેવાય છે. જેના હૃદયમાંથી કાયમને માટે દયાનો જ ઝારો જયરાજ કરે છે, જયરાજ કરે છે. આનંદરૂપ સ્વરૂપ દયાનિધિ પતિત અનેકને ઉગારી. અનેક એવા પતિત એટલે અધમ, એનો ઉદ્ધાર કરે છે સંતો. એસી ગુરુ મૂર્તિ બલિહારી. અધમનો ઉદ્ધાર કરવો એ જર્જરિત કાગળોની ઉપર ચિત્ર દોરવા જેવું છે. અધમનો ઉદ્ધાર કરવો એ જર્જરિત કાગળોની ઉપર હાબેહૂબ ચિત્ર દોરવા જેવું છે. તો આવા મહાપુરુષો જ કરી શકે. જે માયા બહુ પ્રસન્ન દિશે 10 અવતાર ધરોરી, સો માયા ગુરુ મૂર્તિ આગે જુગ જુગ આજ્ઞાકારી. જે માયા બહુ પ્રસન્ન દિશે છે, જેનાથી ભલભલા રાયડ નાખી ગયા છે. માયા બહુત બડી હૈ, માયા સારે સારે કો ગલ જતી હૈ, માયા ऐसी है माया तैसी है, सारे लोग को फंसा लेती है. આવા ઉદ્ગારો કરનારા, રાયડું નાખનારા, એવી પ્રબળ માયા. પણ એ માયા આવી ગુરુમૂર્તિની આગળ કાયમને માટે જુગો જુગથી આજ્ઞાકારી છે. માયાના આવરણમાંથી બચવાને માટે એક ગુરુનું ચરણ છે. નગર નારદે અઘોર તપસ્યા કરી કામને જીત્યો, પણ ભગવાને જરાક તાગુ લીધું અને વચ્ચે વિશ્વમોહિની શેર રચાવીને વિશ્વમોહિની કન્યા જોઈ. ત્યાં વરવાનું મન થયું. ભગવાનની પાસે રૂપ લેવા આવ્યા, પણ ભગવાને એને ઉગારવાને માટે વાંદરાનું મુખ બનાવ્યું અને સ્વયંવરમાંથી લક્ષ્મીજી જ હતા એને લઈને નીકળ્યા. એટલે નારદને એકદમ રોષ થયો. વાહે પડીને કે તમને શ્રાપ દેવો તો તમારે નહોતું રૂપ દેવું, તો કંઈ નહીં, મારું મોઢું વાંદરાનું બનાવ્યું. પણ કે કેને વરવું તું? કે વિશ્વમોહિની કન્યાને. કે ક્યાં છે? જ્યાં જોવે ત્યાં તો લક્ષ્મીજી. સરડાટ કરતા ક્રોધનો પારો ઉતરી ગયો. ચરણમાં લેટી પડ્યા. મારા બાપ, તું નારદ કહેતો હતો કે મેં કામને જીતો છે, પૂછડું ને ઢીકડું ને તે આ ધમ પસાડા સેનાસભાઈ. એ મારા બાપ, તમે ઉગારો તો ઉગરીએ વાલા, તમારા ઉગાર્યા અમે ઉગરીએ, અમારા આપ બળે ઉગરી શકીએ નહીં, એ આજ મને નક્કી થઈ ગયું છે. તો દયા કરો અને આ તમારો દાસ ફરી વખત આવા કોઈ આવરણમાં ન ઘેરાય એવી મારા ઉપર દયા કરો. શરણાગત ભાવ થઈ ગયો. એકદમ ભગવાન પ્રત્યે આદર ભાવ થઈ જતા, શરણાગત ભાવ થઈ જતા, શરણ સ્વીકારી લીધું. અતિ કૃપા કરીને ભગવાને માથે હાથ મૂકીને કીધું, જા નારદ જા, હવે 3 લોકમાં વિચરણ કર, મારી માયા તને ક્યાંય આડી ન આવે. આજથી તાળું દઈ દીધું. તો હેલો માર્ગ જ પકડાઈને તપ કરીને પાછી ફજેતી થાય એમ ઇતિહાસની કથા કહે છે.
તપ કરીને પાછી ફજેતી થાય એમ ઇતિહાસની કથા કહે છે, તો સીધો માર્ગ પકડવામાં શું વાંધો છે? માટે કર લે સદગુરુ કી સે ઓર સબ જૂઠી બાજી, દેખો પતંગ ના રંગ એ પર તો દુનિયા રાજી, સતસબદને સોધ્યા નહીં ત્યાં સુધી જૂઠું જૂઠું છે ધ્યાન, આપની ગમ પાવે નહીં કહાં સો આવે કહાં જાય, ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાં. તો શરણ સ્વીકારી લેવું એ સહેલો અને સરળ માર્ગ છે. ઈશ્વરને વશ કર્યો હોય તો એની માયાને ન કરી હોય ભાઈ. હે, જે મહાપુરુષે ઈશ્વરને વશ કર્યો હોય તો એની માયાને ન કરી હોય. જ્યાં એનો આડો હાથ દેવાઈ ગયો એ અંશ ઉઘરી ગયો. એટલે સીધો માર્ગ પકડવો, સીધા રસ્તે હાલવું, જલ્દી પંથ કપાઈ જાય એવી વિચારણા કાયમને માટે રાખવી. અને એ વિચારણા રાખીને ભાવથી શ્રદ્ધાથી જે બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણને ગ્રહણ કરે છે એ જન્મ મરણના ધોખામાંથી કાયમને માટે બચી જાય છે. ચકમક લોહા રહે એક સંગ હોવે નહીં ઉજિયારી, નહીં સંજોગ ગુરુ દયા બિન મટે નહીં અંધિયારી. ચકમક ને લોઢું ભેલા પીડ્યા છે, પણ ઠોકર મારનાર કોઈ મળે નહીં તો અગ્નિ પ્રગટે નહીં, અંધારું મટે નહીં. ચકમક અને લોઢું બે ભેળા પીડ્યા, ઠોકર મારનાર કોઈ ગુરુ મળે તો ભાઈ ચકમક અને લોઢું બે વસ્તુ તમારામાં રહેલી છે. લોખંડ આપણું મન સમજવો, ચકમકને ગુરુ શબ્દ સમજવો, જે તમારા પ્રાણાત્મામાં છે જ. ગુરુ બહારની વસ્તુ તમને આપતા નથી, તમારા ઘરની વસ્તુ તમને ઓળખાવે છે. જે ધ્વનિ તમારા પ્રાણાત્મામાં ગાજી રહ્યો છે એ ચકમક. અને મનને લોઢું સમજવું, આ બેયની ઠોકર મારવાવાળા કોઈક ગુરુ મળી જાય, પ્રકાશ પડી જાય. ચકમક લોહા રહે એક સંગ હોવે નહીં ઉજિયારી, ઘટમાં હોવા છતાં અંધારું ક્યાં મટે છે આપણું? ઠોકર મારવા વાળો ગુરુ કોઈ મળ્યો નથી. નહીં સંજોગ ગુરુ દયાબીન મટે નહીં અંધિયારી, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. ઠોકર મારવા વાળા ગુરુ મળ્યા, કામ કરી દીધું. બાહિર ભટકાર મટાડી દીધો, અહીં ને અહીં દીવો પ્રગટાવીને અહીં ને અહીં વસ્તુ ઓળખાવી દીધી. એસી ગુરુ મૂર્તિ બલિહારી. આવા સન્મુખ લડે સો સંત કહાવે. અગમ પંથ પગ ધારી, કાયર ભયે સો બસે નાહી, અને કાળ નથી મૂકવાનો વિચારી. સન્મુખ લડે ઈ સંત છે. મહાપુરુષો સંતો સોધારા લડી, વિજય ઘંટ વગાડી, સ્વરાજ્યની જેણે સ્થાપના કરી દીધી છે. આપણે તો એના રાજમાં રહેવા વહી જવું છે. એટલે રામરાજ હાલતું હોય ત્યાં રહ્યો એટલે તમે રામરાજના માલિક જ થઈ ગયા ભાઈ. રામરાજ જ્યાં હોય ત્યાં જઈને રહ્યો એટલે તમે રામરાજના માલિક થઈ ગયા. રામરાજની અંદર કોઈ આવરણ હોય નહીં. સદગુરુએ સ્વતંત્ર રાજ્ય સ્થાપી દીધું છે. એના રાજમાં આપણે વયા જઈએ, એના ઓથે વયા જઈએ એટલે લીલા લહેર, આનંદ. સન્મુખ લડે સો સંત કહાવે, જેણે અગમ પંથ પગ ધારી, બાકી કાયર ભયે સો બસે નાહી, અને કાળ નહીં મૂકે વિચારી. જે કાયર થઈને બેહી ગયા, આ લડાઈમાં જે હારી ગયા, હિંમત હારીને બેહી ગયા અને મકરૂબી કરતા રહ્યા, તો એને કાળ કાંઈ મૂકી દેવાનું નથી. કાળના ફાસલામાંથી બચી જવાને માટે
આવા લડવૈયા જે મહાપુરુષો સંતો જેણે સ્વતંત્રતાને પ્રાપ્ત કરી છે, એના ચરણનો ઓથ જેણે લઈ લીધો, એને કાળની ફિકર પણ ટળી ગઈ. તો જીતી બાજી ક્યાં હારો? એ તેરો અવસર ભારી, કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો સત્ય રાહ હમારી. આ જીતી બાજી છે. આ જગતની અંદર જેને મનુષ્ય જન્મ મળ્યો, મનુષ્ય જન્મની અંદર બ્રહ્મનિષ્ઠ ગુરુનું મળવું થયું, એ આપણી બાજી જીતમાં છે. હવે હારી ન જવાય. જીતી બાજી હારે તો એના જેવો અજ્ઞાની મોટો કોઈ નહીં. જીતી બાજી તુમ ક્યાં હારો, એ તેરો અવસર ભારી, કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો સત્ય રાહ હમારી. ઘટ ભીતર જે મેં વાત કરી એની ખોજ કરીને જોઈ જુઓ, તરત તમને પ્રતીતિ થાય કે નાના કબીરે જે કીધું છે એ સાચું છે. મહાપુરુષોની અનુમાનવાળી વાતો નથી, અટકળવાળી નથી, સીધા